સંભારા વગર તો ગુજરાતી થાળી અધૂરી જ લાગે. તો બધા ગુજરાતીઓનો ફેવરેટ એવો મરચાંનો લોટિયો સંભારો બનાવીશું. તો તેના માટે આપણે આ રીતના મોડી વેરાયટીના મરચાં આવે છે તે લીધા છે. તમે અહીંયા કોઈ પણ મરચાં લઈ શકો છો અને પસંદ અનુસાર તમે તેને કટ કરી શકો છો. તો આપણે આ રીતે રાઉન્ડમાં કટ કરી લીધા છે. ફક્ત 2 થી 3 મિનિટમાં સંભારો તૈયાર થઈ જાય છે. તો હવે મરચાંને વઘારવા માટે આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરીશું થોડી એવી, અને થોડી એવી મેથી ઉમેરી દેવાની છે, અને પછી તરત જ મરચાં ઉમેરી દેવાના છે. મરચાંને 2 મિનિટ માટે આ રીતે તેલમાં સાતળી લેવાના છે. જો તીખા હોય તો તમારે થોડી વાર માટે ઢાંકી દેવાના, અને સાથે જ આપણે સ્વાદ અનુસાર નમક અને થોડો એવો હળદર પાવડર ઉમેરી દઈશું, અને સારી રીતે મરચાંને સાતળીને તેની અંદર આ રીતે પાણી ઉમેરી દેવાનું છે. અને પાણીમાં એક બોઇલ આવે ને એટલે તરત આપણે તેની અંદર ચણાનો લોટ ઉમેરી દેવાનો છે. જેટલો પાણી આપણે ઉમેરેલું છે તેના અકોર્ડિંગ આપણે ઉમેરવો પડશે ચણાનો લોટ. તો અહીંયા 4 ચમચી ચણાનો લોટ ઉમેરેલો છે, અને લોટને આપણે આ રીતે શેકી લેવાનો છે. લોટ શેકાઈ જાય ને પછી 2 મિનિટ માટે આપણે તેને થવા દેશું, જેથી લોટનો કાચો ટેસ્ટ ન આવે. તો તૈયાર છે ફટાફટ બની જાય તેવો લોટિયો સંભારો. હવે ઉપરથી જ્યારે સંભારો તૈયાર થઈ જાય ને ત્યારે તેમાં જો પસંદ હોય તો ખટાશ ગળાશ ઉમેરી શકો છો. ખટાશ ગળાશ ઉમેરી દઈ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ સંભારાને સર્વ કરીશું. તો બધા ગુજરાતીઓનો ફેવરેટ હોય છે સંભારો. તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ રીતે ટ્રાય કરજો અને ફોલો કરજો.